આ તરફ સુરતના કામરેજ ગામે સ્થાનિકોની બેઠક મળી। ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનાવવા આ બેઠક મળી હતી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને સ્થાનિકો હાજર રહ્યા। પાલિકાને મળતા ફાયદા અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી। કામરેજમાં 1 લાખથી વધુ લોકોની વસ્તી છે। નગરપાલિકાનો દરજ્જો આપવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે, જેને લઈ આ બેઠક મળી। પાલિકાને મળતા ફાયદા જે છે તેના અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। કામરેજની જે પ્રાથમિક શાળામાં ખૂબ મોટી સંખ્યામાં જનમેદનીની જ્યારે એક મિટિંગ હોય, કામરેજને નગરપાલિકાનો દરજ્જો મળે એ માટે જનહિતને બધાની જ એક માંગ છે। ગ્રામ પંચાયતના વહીવટમાં અત્યારે હાલ વિસ્તાર ખૂબ જ મોટો છે। પંચાયતને ભંડોળ આ વિસ્તારની અંદર બધી જગ્યાએ સોસાયટીમાં અમે પહોંચી શકીએ એવું નથી, તો સરકારશ્રીમાં અમારે ખૂબ મોટી સંખ્યામાં રજૂઆત કરી અને નગરપાલિકામાં મળે એવી અમે, કારણ કે કામરેજ ગામ એક ખૂબ મોટી વસ્તી ધરાવતું ગામ થઈ ગયું છે। 6 કિલોમીટરની અંદરની આ વસ્તીનું એક ગામ છે, જે આજે ગ્રામ પંચાયતથી આ કામ પૂર્ણ કરી શકાય એવી કોઈ પોઝિશન નથી। એટલે સરકારશ્રીને અમે એક રજૂઆત કરવા માંગીએ છીએ કે અમારા ગામને નગરપાલિકાનો દરજ્જો આપો, કે જેનાથી મારા ગામના નાના માણસો કોઈ પણ કામથી વંચિત ન રહી જાય અને બધાના કામ પૂરા થાય। એ માટે એક આજે અમે કામરેજ ગામજનોએ એક રણસીંગું ફૂંક્યું છે કે અમારું ગામ જો નગરપાલિકામાં નહીં હોય તો અમે પંચાયતમાં બી નહીં સમાવેશ થવા દઈએ।